ઘંટિયા ભૂલા પડી ગયા છે આજ તો. બધી લો. આવો. બેહો. તમારે રાતની મીટિંગ કરવી પડી. આવડે ઈ તો ભગવતજી બરાબર છે. હા પણ તમારા ભાઈનો છોકરો એટલે તમારો ના કહેવાય. મારો જ કહેવાનું છે વળી તાન. તો આ બધા કરતા ખબર તો તમને હોવી જોઈએ ને. તમે ગામમાં ચર્ચા તમારી હોય છે બધે. ના ભાઈ મને તો કોઈ ખબર છે નહીં. આમાં ગમે એના છોકરા જો હોય હા તો તમને પેલી ખબર હશે તમારા છોકરા ના ગોમ બાપા બાપડા હારા પેલે જોણ કરે. થોડા ઘણું હોય તો કીધા વગર રહેતા નહીં. સાચી મારી થયો કોઈને કીધું જ દેવાય ચમ સોની માની વાયને હગાઈ કરી છે. ના આગળ તો કરી છે એ ખબર છે. ને ફોન એ તો ખબર છે. તો આગળ કરવા અમે જ્યાં હતા ને. તો બધા વિવાહની તૈયારી છે. તમે કેમ છેટા નાસ્તા ફરો છો? હવે જો એમાં કોઈ પેથીએ મને કોઈ વાત કરી નહીં. તો ભલામણ તમારે વાત કરવી પડે કે મૂકું હવે જેમાં ટાઈમ પ્લસ આવે મૂકું હવે વાત કરું એમ ના ચાલે. પેલી ભાઈને વાત કરવી પડે પછી આગળ થાય. શું મનમાં મેલ કેવું? તો તમારે જ હતા શું કેવું એમ ના થાય? વાત હતી તે કેવું પડે ભાઈ તો કેવું પડે ચિંતા કોઈ હુતું એકદમ શું હવે શું કે ખબર છે કોઈને પેલું ઊંચાડું ફટકું થાય હવે એ રહ્યું મેકે છે અડનો 8 લાખમાં એટલો રાશિ દે દઈએ ફટકારી મારું છે એમ ને. શું કરું એટલે કીધું તમે મને કોઈ વાંધો નહીં મારે તો આટલા પૈસા હાલવા દે ના એ તો બરાબર છે. ખેતર ઉપર તો કોણ તારા પણ મોદે હાલો તો મારો ભાઈ બીજો હાલ છે ગમનો ગમે હાલવા તૈયાર છે હા એ વાત તેવા મતલબ કે પછી મેં કીધું કે તમારા ભાઈને ખબર છે કે ના કે કોઈ એને કોઈ કીધું વાત કરી નહીં તો તમે પૈસા હાલતા હોય તો એને હાલો તો તમે તમે વાવજો ને જેટલા કેસી રહ્યા 7 લાખ કહેતા માર કન લાખ ચમ 7 લાખ તો જો અમે જો ખર્ચ થાય 4 લાખ ને બોગર અને બીજો જમણ વાળો ના જે આશા આપલા હાડલા નહીં આવતો બધે એ ઓઠમણો ઈ આલવા પડે ને હવે બરકુડું ડીજે ને બધા ગાડી લાવવાની ને ખર્ચો હા નાખી દાદી વરઘોડો તો બરાબર છે. હે લખાઈ સાચી વાત. પેતાઈ તો તમને કહું આ 7 લાખ તમે હવે જો બોગરાના ગણ્યા પરા ગાડીના ગણ્યા પરા ડીજે ના ગણ્યા પરા બધા ટોટલ મળીને 7 લાખ તમે એવું નક્કી રહ્યો કે 7 લાખ રૂપિયા ખર્ચો થાય એમ. તો 7 લાખ તો થવાનો છે બોગરો નો ભાવ છે ને હો યા ના થઈ જો હવે હું એક વાત કરું તમને ગળે ઉતરે તો આપણે હું તો ફરું જ છું. તમે કોમમાંથી ઊંચા જ નહીં આવતા તઈ જઈ તમે થોડી ફરો તો 50 કરો તો તમને એટલે ગામમાં ભેગા છેલા હતા અને બધે સમાજની વાત છે હા. બરાબર. એ બધાય અમુક આ ડીજે બંધ કરાયા છે અને રાતના ડીજે લાવવાનું નહીં કે કોઈ ડીજે બીજે ના લાવે વરઘોડો તો ચાલુ છે જ બરાબર. એ તો બરાબર છે. હા. અને જો આપડે બોગરાના દાગીનાનો તો આસમાને પહોંચી જાય ભાવ. હવે ગામમાં વેરો વાત મળી હતી કે કોક મીટિંગ છે કે આવજો કે બધું કોક ફાયદા માટે કોક તો કરવાનું આપવું છે પડે કે તો તમે તો કીધું જ ને આજે ઘડી. હું તો પેલા મને છે કે બધું આ બધું આપણા સારા માટેનું થાયરું છે અને હવે બેટા આટલી સોજી એ વરી નહીં કહેવાના આપણે. જોવા આવે ભાવ વધી ગયો છે 2.5 લાખ ઉપર કોક થઈ ગયો છે ને ઓય ભાડે 3 લાખે પકવા આવ્યું. ઓહો એટલે ભાવ પહોંચ્યો છે તારો હવે આ વિવાહ જેટલામાં પડે ગણજો. આ તો 15 લાખે ના પટે વિવાહ હવે કદાચ બાપડો ગરીબ હોય હા. ગરીબ ઘરનો હોય કોઈ હાલત ના હોય અમારા પેથઈ જેવા જ. એ વાત સાચી છે તો હવે શું કરીશ આપણે ગામમાં શું બધું છે હવે ગામમાં બધે સમાજ આખા બધા સમાજમાં બંધો થઈ ગયો છે હા અને બધે ગામડે મીટિંગો થાય છે. બરાબર. હા. અને દાગીના બાગીના બધા બંધો થઈ ગયો દાગીના નો એવું એમ? એટલે દાગીના તમારે લઈ નહીં જવાના. હા લઈ લીધા ને બરાબર. હા. ખાલી દાગીના તો હાય, હા. ખાલી હવે નોર્મલ જ ઊંડી. લઈ જવાનું છે. એવું એમ? હા ખાલી મંગળસૂત્ર હો અને તોડ્યું. એવું એમ હા આ બધું ચડ થઈ ગયું. અલા તમે તાપ જો તમે જો ખબર રાખો છો. એટલે ફોનમાં બધું આવતો જ મને તો તો પણ કહેતા હોય ને તમે બોલાવો તો કોઈ વાત ફાયદો સાચી. થાય યાર તમે. આ બંધ થઈ ગયું સારું અને કર્યું ગામમાં બીજું શું વાત આવી આ બધું ધંધો કરી નાખ્યો છે હવેથી. કદાચ લઈને દે તો એ લઈ જાવ હોય તો લઈ જવું હોય ને તોય નહીં. શું થાય કોઈ સગા થાય કે કોઈ આમ ના એમાં એવું કીધું છે કે એને વર્તન કરવું નહીં પછી એવું એના ગામમાં ઘરે જવું નહીં વાત સાચી. કે આવવું નહીં.
એટલે જે લઈ જાય એનું ગામમાં વર્તન ના કરવું. હવે ધારો કે પેતાઈ જ છે હા, પેતાઈ ડીજે લઈ ગયા હા તો હવે પેતાઈ ઘરેથી આપણે ઉભું થઈને હેડવાનું પડે ડીજે લાવે ને તો પેતાઈ ને બેહવાનું જ નહીં હું ગામમાં હોય કોઈ- કે માર ભાઈ હોય ગામમાં કોઈ વર્તન જ ના કરો ને કોઈ વર્તન નહીં ગામમાં બરાબર. ના, ના, હારું કરી પાડો હાર્યો આપણા ખેડૂત પુત્ર માટે તો સારું કહેવાય હાર્યું. જબરજસ્ત કર્યું છે. અને જો ગરીબ હોય તો બાપડો ખર્ચામાં કેટલો આવી જાય વાત સાચી. બાપડો 12 મહિના પાવડો કુટી કુટીને 2 લાખ રૂપિયાની સીઝન ચમ ભેગી ચમ કરી હોય હવે એ વાત સાચી. તો અને કોઈ હાલત ના હોય મજૂરી હોય ના, કરતા ના, હોય સારું કર્યું છે. આ તો ઠીક અમુક 2 વીઘા જમ્યું છે હા, આજ મૂળ ઓમથી ઓમ જમીન વેચીને વિવાહ કરતા હા. પણ આ ગરીબ માટે તો ફાયદો જ છે આર્યો ઉપદઈ હું તો મોનું પણ આ મારો છોકરો નહીં મોનતો. એ તો ના થાય હારવાનો થાય બધા આપણે આયા છે તો હવે રાત ઉમ્મીદ પડે તો પડે તાર શું કરે કોકનું સારું થતું હોય તો સારું થતું હોય તો આપણે એમ રાખી. એને complete કરી દે. હા. ત્યાં મંગળસૂત્ર લઈને જવાનું. હા અને હું શું કહું છું હા. ના થાય ને લખાય તમારો પાસે હાલ સગવડ કેટલી છે હાલ મારે તો 1.5 લાખ એવી છે હાલ. 1.5 લાખ જેવી તો તો વિવાનો વેચ તો છે હોય ને ભાઈ. વિમાનો વેચ તો આમાં પડ્યો જ છે એવું એમ? હા, અંતર. અને કદાચ છે ને તમારે કદાચ જરૂર પડે હા. તો હું બેઠો છું એવું એમ? લઈ જાવ તો 50,000 જોતા હોય તો લઈ જાવ લાખ જોતા હોય તો લઈ જાવ લાખમાં તો તમારે પૂરું થઈ જાય એટલે 50,000 તો ઘણા તમારે થઈ ગયા ઓહો. એવા તો પડ્યા છે તાર. અને હવે થોડાક સુધરો તમે સારું સુધરો છે ઈ તો. અને પેલા ફેરે આ તો એ છોડીના વિવાહ હું કરું એવું એમ? તારે તો એને પૂછો. કોઈ કર્યું નહીં તારે એમ કોણ? આ તો છોડી જોડીને મેં કરીને આયા સારું છે તારે એટલા પડ્યા હોય તો તારે ડી પસારા જેવા રહ્યા હાલ છે તડી તો ડી તમારી વાત આવી રહી. મોટા હોમો જોઉં છું ને મને જી આવે તો એટલે નાના ભાઈ છે વાત સાચી છે. એ એટલે તમારો ભાઈ મારો- હારો કહેવાય કે તમે હોમો તાકતો નહીં મારે જોયું નહીં જાતું પછી અને આ તમે હમણાં તરત મેકો જ પડી તમે ખબર ના હતો હમણાં. પણ આ છોકરો ને મોતો એનું શું પણ હા તો આ તો છોકરાને છોકરા તો બોલાવો. લે હેડજે ટીના. ભણેલો ગણેલો જેમ ના સમજે એટલે આપણી વાતો. ટીનાણીએ પત્તર ફાડે છે એમ. ટીનો જોઈ ગયો. શું છે? શું છે આ બધાને શું એટલે બેઠા ચમ છે તમારું નામ ની હોળિયું છે હવે આવો હવે આવો આ શું કીધું આ? તમારા વળી શું છે તાર બા અહીંયા છે. આને શું કામ છે રાત નું શું હતું ઠપકો આલે હોભળો. અને મેં શું કરી દે મને ટપકો આલે એ ઠપકો આલે તારી તમે હોભળો જ ખરી પેલા આવો. કેને ફોટા વાળી ગાડીઓ જોવે છે ને ડીજે વગર નહીં પરણવું ને તમારા છોકરાને ફોટા આવી છે તમારે તો હોય કે એટલે પણ એ તો હતો બધી સગવડ તમારે છે. આ તો સાતી સગવડ તમારા કાકાને છે સગવડ નહીં પૂછશું તો નહીં. કેમ નહીં હા? પૈસા 1.5 લાખ રૂપિયા પડ્યા ને ભાવ મળતો થઈ ગયો છે બધું. કેમ 1.5 લાખ રૂપિયા એટલે આ તારા કાકાને 2 વીઘા વેચે ને તો તારા વિવાહ થયો એમ નહીં. તો એ વેચી મારે તો પછી તું કોનાળી લાવશી તું ચાલ જાય બસ. ઘરે મજૂરી કરે છે આર્યો મજૂરી નહીં કરતો પૂછો કોઈ કરતો નહીં, તમારે કાકા કેટલા આખો દાડી. દાડામાં કમાય કેટલા તું એ મેચ રમતો હોય છે, એ શું કમાય છે? કે ઘરે દે લાઈન ઉડાડા છે એમ કો કે હું કરે છે એમ કો કોમ તો કોઈ કરતો નહીં. અલ્યા આટલા ગરીબ તો હતો તારા તને આ બધું કરવા માંગે છે તારે- પણ આ તો થોડુંક આ ગામવાળાએ સમજ્યા છે કે ગરીબ લોકો મરે છે ઓમાં એટલે થોડુંક સારું કરો એટલે શું બોગરો ને બધું ઓછું કર્યું છે ડીજે બીજે બધું બંધ થઈ જવાનું છે. તો ચમ નહીં. ના થા બા તમે તો હળગાય જ છે બંધો અને એક બીજી વાત અને તમે જ બોલો જ મત લખાઈ તમે મારી વાત હોભળ લખાબા તમે તો બધા ખેલ જ કર્યા આઈ તમે વાત હોભળો પેલી જો તમારે ભાઈએ ભેગું રહેવું હોય હા તો ફોડર વાળી ને બોર્ડર વાળી ગાડી મેલી જો હા અને હાદું રાવ ટ્રેક્ટરમાં બેહી દો. નકર પછી વ્યવહારમાં તમે તો રહેવો ટ્રેક્ટર ની નહીં. ઇંગલ પકડી હું ભાડે તો મળી હા, ફોડે જો. વાળી જ છે વગર ફોડે ફોડું જ છે એને પૂરી મૂરી હવે ઈ દવા- થાય. હવા આવશે પકડો રી. નીમોને આ ડોહા ભેગા જાય ને જાહો ગોમોથી ખાટા મોંયા મન મોંયા. તારે કોઈ વર્તન નહીં થાય ગામમાં તમારું. લાવત ના, શું થાય છે એમ ના, ના, જો કહું. કે જાહો તો છોકરા તમારે પાછા- ફરજ છે નહીં. તારે તો મારે એમાં? ફોડા વાળી ગાડી જોશે ડીજે જોશે ટેટા જોશે આ બધું દોષ આ બધી વ્યસન ની પેસા નેહરી થાય. કેમ નથી આ લાવત શું થાય એમ કહું છું એ જોશે ને હા તો હવે તમે લાવજો ખબર પડશે હા. કાકા આપણે લાવવાની 2 દાડા ખબર પડી કોઈ જાય લાભ નહીં, ટ્રેક્ટર જોયું આપણે લઈને જાય આ બે જણા. ટ્રેક્ટર માં પણ મારા બાઈ નહીં બેહી શું? આરા ચો બેસી હું અમે બેસ્યો એ ટોલામાં બેહાઈ નાખશે બધા. અને હું તને ઊંટ લારીને બેહારી ચડી બચશે જ. હવે બરે બાય શું કહે છે તાર? બાય ક્યાંથી આ રાતના દાડના રાખો એટલે અમે આ બધું નહીં કર્યું અમે નહીં કર્યું આ કોઈ બધું આગળથી ગોમડે થઈને આવેલું છે ઓય. થઈ ગઈ છે બધી સુવિધા. શું થાય છે સમજાતું ના થાય આ તો મારી પાસે રી સડી જાય છે બીજું કોઈ નહીં ના તમે ચૂપ ચાલ એટલે સમજ આ બધું આગળથી આવે છે ને બધું આ હારા માટે થાય છે આપણે ગરીબ કેવા આપણે ગરીબ માટે તો ઘણો ફાયદો થયો આમાં. હા. મારા કાકો છે ગરીબ છે એટલે હાલ ગરીબ તમારા ગમત કાકોની જુઓ. ચોય અંબાણી જોડે હાલ પૈસા મજૂરી કરવા જોઈ હતી. તમે કાયમી ના આમ બેફર લાવતા મારા હોદનું એ વેફર લાવતા પણ હાલ વેફર ને આગળ ગયા છે બધે. અને ભાઈ તાર ના માનવું હોય તો અમે તો હેડ કોઈ. હા પણ તારે જે કોઈ આવશે તારા બાએ નહીં આવે. હોભળ તું બાનું હોભળ, તાર બાનું હોભળ. એવા હા તો
તો ટોલા મો બે છે તમે કે બે છે એમ કહો છો ઈ અમે તો હેડતા આવશે તો પણ તો હોય તો તો લાગશે હા. ચાલો બચ્ચે રાખેલી હવે હાડો હાડો આ ભેગા છે તો મારે માનવું જ પડશે ને જોઈ હું તો હારું કહું છું તારા માટે આજે આ ખર્ચા ના થાય અને હારું રે અને 2 વીઘા જમીએ બસી જાય અને બધું બસી જાય. અને એમાં તમે મજૂરી કરી ખો. હા આમાં મજૂરી કરી કહો તમે મજૂરી તો ના કરશે કે હો. પછી કોણા પીઠી ચડેલી હશે અને કોણા મજૂરીએ જતા હશો. ઓવે મજૂરી તો લાવવું પડે ગમે એને ખબર છે ને ઘરમાં શું નહીં જોતું ઈ? આ પમદાર પેલા બંધા ફેડ્યા છે પેલા ભાઈ એ છોકરા વિવાહ કરે છે કેટલી આબરૂ વધી છે તારે અને ખૂબ કેવા સુખશાંતિ વિવાહ સાથે કરે જબર ઓમ તો આવા વિવાહ તો છે ના વિવાહ વિવાહ લ્યા આપણે તો લ્યા પેલા વિવાહ થતા ને આમ દારૂ નો ત્રાસ ત્રાસ બીજું કોઈ વાત જ નહીં તો અમે વરઘોડાની ના નહીં પાડતા તમે. અને ખાઈ ખાઈ જતા રહે ને તને કોઈ ખબર નહીં પડે ખાઈ ખાઈ જતા રહે ખર્ચો કરી કરી વરખોડ થાય આપણે ગમે એમ જ આ એમ હા શું ભાઈ વરઘોડાનો આપણે વરઘોડાનો છે ના પાછળ. હા. અમે તો ના કી કે ને. એવું એમ વરઘોડું તો રાખો જ રાખે ને તો હા. ગમતી પલટે રાખે ને એડી ના રાખો ના રાખે ગરીબ હોય તો. થોડું રાખીએ એવું એમ પણ તોય ને આપણે તો લંઘન શરણાઈનું હા, ઢોલ તો લાગી વરઘોડું ગયા. હાજર કરું. લંગા લાગી ગયા એમ કઢાઈ લઈ જાઓ. લંગા લાલા બાદ કોઈ વાંધો ના આવે હું તો તમે તાર ટેન્શન લાગે હું ટ્રેક્ટર માં ચડી જાવ ટોલા હા, તો સારું કહે છે. મને આવે છે હવે ઊંઘ હા. કેમ કે રાતે ત્યાં અમે હતો. અમે હેડો હવે. એવું નહીં. તમારે આપવું છે લાઈ દે. હવે પાછો વાસણતા નહીં તો. ના વાપરો. વગરશું. આ તમારા ભાઈ આવી ગયા તો ફાયદા થઈ ગયો હોય એ ખબર હતી બધી આ બાજુ ગામમાં પાછા લખાઈ. ગામમાં જે પણ નવાતું તો મને ખબર રાખે ને આપણે. બેહો, બેહો, વળી બેહો તમે. આ તમે થોડુંક આ કેસ થોડું પાલન કરો. ઓ વાત સાચી તમારી. હો? તમે આઈ ગયા ફાયદો થઈ ગયો ફાયદા મારો. રહેવા એમ કે. હા તારે આ બધું રાતના ચોય પેલું કરવાનું હતું. અલ્યા પણ વિચાર તો ખાધું મીધું 3-4 દાડે છે. એટલે આપણને મન ભેગું થવું પડે કે ચલો પણ આ ઈ વિચારમાં જોઈ કોઈ હુજ્જું જ નથી. એટલે હવે તો કોઈ ખર્ચો વધારે નહીં થાય. ઓય, ના, હવે તો પડ્યા છે એટલા. ઓય, આ તારે ખેતરે બસી ગયું હા, અને બધું આસરી જાય. એવું હે? આવ બે બધા વીસી મારો જ નહીં, નોટ નહીં. ના આવું ના કરાય. હા, તો. સારું થઈ ગયું છે હવે. એવું એમ? હો હવે તો તાર સુખ શાંતિ હોય જ. હમ. અને હું જો કોમ હોય તો પછી ઈ તો વહેલા આપણે બધું મીટિંગ કરીએ વળી. ના મીટિંગ હવે કરવી જ નહીં. એવું એમ? ચા કાઉમ્બાઈ બંધ છે, વઢમણાઈ બંધ છે, બધું બંધ જ છે. બધું બંધ છે એમ? ઓવ, ઓહો. કશું લઈ જ નહીં જવાનું. ઓ તો સુવિધા હારી કરી બધી છે. વિવેક ના માનો તો કેજે હું ફોન કર મને ફોન કરી આલતી. એવું એમ? ઓય. હા, તો હવે ઊંઘી દાદા તાર. અમારો બંધો છે હા. ઊંઘો જ મોટો ધાડો પર હોય. કાયદાનું પાલન નહીં કરવું આપણે. ઈ વાત નકર સાચી. પછી તોલ આવશે ને કાલ ઉઠીને હા. ઊંઘવો તો મોટો ધાડો પર હોય. કાયદામાં રહો તો ફાયદો થાય. એવું એમ? ઓય. ઈ તો વાત સાચી. ના ના હવે કાયદામાં રહે ના ઊંઘ્યા હવે ઊંઘ આવશે હવે આરામથી. અને આ બધું લાવશે ને તો ગામવાળા કોઈ તાકશે નહીં. એવું એમ? ઓય એકલા થઈ જા. હારું હારું તું દાડે હવે ઊંઘ વાજે જો ને 3-4 દાડા ઊંઘ આવે છે